આપણે એક વિડીયો એવો બનાવવાના છે કે ખેડૂને અને કોઈ ડારની મોટર હાંકતા હોય અને સિંગલ ફેઝ પાવરવાળી કોઈ પણ વસ્તુ હોય અને ધકેલિયું ડટ્ટા વાપરવા પડતા હોય અને એમાં ઉપડવામાં તકલીફ પડતી હોય એને માટે એવી સિસ્ટમ બનાવી છે કે બધાય માણસો એવી રીતે બનાવી શકે અને બધાય ઉપયોગ કરી શકે એવી વસ્તુ બનાવી છે અને તમે આખો વિડીયો જોઈશો એટલે તમને આવડી જાય છે અને એમાં કાંઈ લાંબુ બીજું ખર્ચાવાળું નથી. એમાં આપણે કન્ટેરિયું લેવાનું છે કે આપણે બાઇકમાં બધી ગાડીઓમાં આવે આપણે ચાવી ભરાવી અને ચાલુ કરવી એટલે બેલ આવે ટૂ દઈને અવાજ આવે ને કોઈ સપલા ચાલુ કરો એટલે એમાં અવાજ આવે. એ વસ્તુ છે આ કોઈ પણ બાઇકમાં આવે એ બધી હાલે. આ નવું લીધું છે વિડીયો બનાવવા હતું તમને શીખડાવી દઉં. અને આ છે આપણે ચાલકનું કટઆઉટ. ચાલક મારવી એટલે આમાંથી રિલે આવે લોડિંગ પાવર બેટરીનો ચાલકમાં જાય એ છે. આનો વિડીયો બનાવવું અને તમે આખો વિડીયો જોઈશો એટલે તમને અનુભવ થઈ જાય છે અને આવડી જાય છે. આનું કામ બહુ સારું છે. હું ઘણા ટાઈમથી વાપરું છું. ખાલી તમે એકવાર ચીજ શરૂ કરી દો એટલે તમારે મોટર કમ્પ્લેટ ઉપડી જાય. તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. કોઈ વસ્તુ નુકસાન ન કરે, કોઈ વસ્તુ બાળે નહીં. તમારે વારંવાર 4 ટ્રાય મારો તો એ મોટર શરૂ થતી હોય તો એવું કાંઈ નહીં થાય. પહેલી દોલે તમારે મોટર શરૂ થઈ જાય છે. એમાં ધકેલિયું તમારે લગાડવું પડશે. તમે આખો વિડીયો બનાવી અને તમને બતાવું તમે જોઈજો. આપણે એક વિડીયો બનાવવાની શરૂઆત કરવી છે. આ છે મોટરસાઇકલનું ચાલકનું રિલે કહેવાય છે. એટલે બેટરીનો પાવર ચાલકમાં જાય, લોડિંગ આવે અને આપણે આ કંપનીનું લીધું છે પણ હાલે બધી ગાડીનું હાલે, કોઈ કંપનીનું મહત્ત્વનું નથી. એક છે આપણે આ સપ્લા લાઇટ અવાજ આપે, કોઈ ચાવી ફેરવી એટલે અવાજ આપે. કન્ટિન્યુ છે. વિડીયો બનાવવાની શરૂઆત કરવી છે કે આપણે સ્ટાર્ટર 3 ફેઝ મોટર હોય સિંગલ ફેઝનું કામ આપે એવી વસ્તુ બનાવવાના છે. તમે જોજો. આપણે આને કટિંગ કરવી તો હાલે અને આની કોઈ જરૂર નહીં. આને રેન કરી દેવી એટલે હાલે. આ નવું જ છે. આને ખોલવું પડે કેમ કે અંદર છેડા એવી રીતના દેવા પડે છે. એટલે આપણે આને ખોલશું. નહીં ખોલે તો તોડીને ખોલશું. કેમ કે ખોલ્યા વગર ફિટ નહીં થાય. અને જૂનું હોય તો હાલે પણ નવું હોય તો રિઝલ્ટ સારું આપે. તમે જોવો ખુલી ગયું છે. આપણે આ બોડીની કોઈ જરૂર નથી. છેડો તૂટી ગયો છે પણ કાંઈ વાંધો નહીં. આપણે પાછું કમ્પ્લીટ કરી નાખશું. છેડાના અવાજની કોઈ જરૂર નથી. તમને ટેસ્ટ કરીને બતાવું. આને આપણે 2 છેડા રેણ મારી દેવી એટલે કમ્પ્લીટ થઈ જાય. આ પિન નથી લાગે એવું, 2માં લાગે એવું છે. તમે જો વિડીયો એટલે તમને વસ્તુ આપણે બધી કમ્પ્લીટ કરી વાળી છે. તમને બતાવું. જો આમાં છેડા તૂટી ગયા હતા, તમને કાંઈ સમજણ નહીં પડી હોય પણ આવી રીતે છેડા દેવાના છે. આ ટાટર જે અંદર આવે એ ચાલુ થોડીક વાર રહે ત્યાં સુધી પાવર આવે એટલે એમાંથી આ ટાટરમાં પાવર આવે. આમાં પાવર આવે એટલે પછી આને છેડા કેવી રીતે દેવા એ તમને સમજાવું. આ 2 લાલ છેડા રહ્યા એ કેપેસિટરમાં બારોબાર રહેશે.
કમ્પ્લીટ કરું એટલે તમને અનુભવ થઈ જાય છે. અને એક આપણે લેવાનું છે ચાર્જર પંપનું, દવા છાંટવાનો પંપ આવે ને વાડીનો એનું. કેમ કે સારું હોય, લોકલ ન હોય તો ડીમ પાવર આવ્યો હોય તો પાવર પૂરો આપે. એટલે સારી કંપની હોય તો આપણે આને કાપી લેવી, ખોટો ટાઈમ નો આપણો ઓલો થાય. તમને બધી સમજણ પડી જાય છે કેવી રીતે ફિટ કરવા. અને આપણે ડારની મોટર હોય કે પાણીની ટાંકાની હોય, ઊંડી ગમે એટલી હોય તોય બધે કામ આપે. અને વધારે તો ઊંડો ડાર હોય ને સિંગલ પીસની મોટર હાંકતા હોય, 5ની ગમે એવડી કેમ નથી, સિંગલ પીસ હોય એટલે બધેમાં કામ આપે. અને એવડા એને તો બહુ ફાયદો રહેશે. કેમ કે ઊંડું પાણી બહુ હોય અને ઉપડવામાં મોટરને કહેવા રહે, લાંબુ સેક્શન વાયર હોય અને પાવર બેસી જતો હોય અને મોટર ન ઉપડતી હોય, 4-5 ટ્રાય મારતા હોય અને પછી ઉપડતી હોય, એના માટે આ બહુ સારી વસ્તુ છે. એને એક જ વાર શરૂ કરે એટલે ઉપડી જ જાય. કેમ કે આ વસ્તુ એવી છે કે મોટરને ધક્કો મારે એટલે એમ કે વેગ પકડાવી દે ફેરીને, એટલે મોટર કમ્પ્લીટ ઉપડી જાય. પછી જેટલો પાવર હોય એટલું પાણી કાઢે, પણ મોટરને એકવાર વેગ કરાવી દે, ચાલુ કરી દે. આ કેપેસિટર છે જે મોટરમાં હોય એ જ રહેવા દેવાના છે. આ તો તમને નમૂનો બતાવું સૌ બનાવીને એટલે તમને ખબર પડે. અને આ કેપેસિટર છે પણ હું તમને આવો ટેપ મારીને ધકેલિયું બનાવીને સમજાવું છું. આ છે એક છેડો આમાં લેવાનો છે, આપણે ફિટ કર્યું ને. આ છે રિલે ટાટર મોટરસાઇકલનું સેલ્ફનું, એટલે 10-20-30 એમ્પર લોડિંગ આમાં હાલે. પણ આને કામ આપવાનું હોય ખાલી 3 સેકન્ડ જ તે, એટલે આને કાંઈ થાય નહીં કોઈ દિવસ, આજીવન વસ્તુ છે. અને આપણે ટચ કરવા હાટું આ ફિટ કરવી. કેમ કે આપણે વસ્તુ પાછી જે ઉપયોગ કરવાની છે. અને તમે તો આ છેડા તોડી નાખો, પિન તોડી નાખો તોય હાલે. અર્થિંગ અહીંયા આપવાનો છે. અને એક પાવર આમાં આપવાનો છે, આની હારે. તમને બધુંય સમજણ પડી જાય એવો વિડીયો બતાવું. અને હું બીજો વિડીયો બતાવીશ તમને નાના બનાવીને. કેમ કે તમને સમજણ ન પડી હોય તો તમે ફરીને જોઈને શીખી શકો. હવે તમને ટાટર લઈ લો અને પછી બતાવું કે આમાં કેવી રીતે છેડા આપવા. આપણે ટાટર લઈ લીધું છે. તમને અનુભવ તો થાય છે, નકર નહીં થાય. કેમ કે તમે કેવી રીતે ક્યાં ફિટ કરવું એના વિચારમાં તમને સમજણ ન પડે. તમને બધોય અનુભવ થઈ જાય છે. તમારે કાયમી હાંકતા હોય તોય તમારે ફેર સુધારો થાય. તમારે ખોટું વેરાટિંગ આવતું હોય તો એ બંધ થઈ જાય એવો વિડીયો બનાવું. કેમ કે તમે કેપેસિટર ઉપર વાપરતા હો ટાટરથી ઉપર, તો પતરીયું વધારે બગડી જાય અને વેરાટિંગ ચાલુ રહે. અને કોન્ટ્રાસ્ટ બધા જે આવે એ બહુ ગરમ થઈ જાય. એટલે કેપેસિટર તમે ઉપર લગાડો એટલે વધારે બગાડે. તમને સમજણ પડી જાય એવો જ વિડીયો બનાવીશ. તમે કાંઈ પણ ન આવડતું હોય તો ખબર પડી જાય છે. પણ આ વસ્તુ તમને ન આવડે તો તમારે થોડો ઘણો કારીગર હોય એની પાસે જવું પડે.
કેમ કે ઇલેક્ટ્રિક કારીગર હોવો પડે, કોઈ સગડીઓ રિપેર કરતા હોય, કોઈ ટેપ રેડિયા રિપેર કરતા હોય, એને આ વિડીયો બતાવો એટલે એ તમારું કામ કરી દેશે. અને હું તમને એવી માહિતી આપીશ કે તમને આવડી જ જાય. પહેલાં તમને ટેસ્ટ કરી દો અને પછી તમને ફરીથી સમજાવું. આ છે પાવરના છેડા, આપણે બે દઈ દીધા. અને તમારે બે પાવરના છેડા કરવા પડતા હોય તો જ ઉપડતી હોય તો આ ચાર્જરનો જમીનમાં અર્થિંગ એક છેડાનો કરવો પડે, નકર ચાર્જરમાં પાવર વધી જાય તો ચાર્જર બળી જાય. અને આ તમને આજીવન વસ્તુની માહિતી આપું છું. આવી વસ્તુ તમને ક્યાંય જોવા ન મળે. આખા ઇન્ડિયામાં તમે જાઓ તો આ દેશી જુગાડ તમને ક્યાંય જાણવા નહીં મળે. આ એક એવું કામ આપે છે કે તમારે સસ્તું ને સારું અને આજીવન વસ્તુ. તમે જો એટલે તમને અનુભવ થઈ જાય છે. પહેલાં હું સરીજ કરીને અને ટેસ્ટ કરી લઉં, પછી તમને બતાવું. સિસ્ટમ ઓકે થઈ જાય એટલે તમને સમજણ પડશે. હવે આપણે ટાટરના છેડા દેવી છીએ તો તમે દેતા હશો કાયમ એવી રીતે જ તે. હવે છેડો તમે ધ્યાન રાખજો, આમાં કેવી રીતનું કામ આપે તમને પ્રકાશ બતાવે છે. સિરીઝમાં પાવર આવે એટલે ધકેલ્યું એટલી ઘણી કામ આપે, શરૂ કરો એટલે આટલી ઘણી કામ આપે. આ બંધ કરી દેવી એટલે પાવર બંધ થઈ જાય, અને શરૂ કરો એટલે તમારું ધકેલ્યું કામ આપે કે 1 સેકન્ડ 1.5 સેકન્ડ જેટલું કામ આપે એટલે મોટર તો ઉપડી જ જાય. જોવો એટલે ઘણી ધકેલ્યું કામ આપે, તમને સિરીઝમાં બતાવે છે. બાકી આપણે અહીં મોટર નથી, ડાર નથી, એટલે આપણે કેવી ટેસ્ટ કરીને બતાવી અને તમને એની કેવી રીતે બનાવવાનું, કેમ છેડા દેવા સમજાવું. પહેલાં ચેક કરવી છે કે આ ધકેલ્યું આ લેપ થાય એટલી ઘણી જ આપે કામ. એટલી વારમાં મોટરનો વેગ થઈ જાય એટલે મોટર ઉપડી જાય અને વેગ પકડી લે એટલે પછી હાલ્યા જ રાખે. ને જોવાઈ ગયું છે આ 2 છેડા ટાટરમાંથી આપણે લીધા હોય અને આ 2 સિંગલ પેસ હોય. તમે 3 પેસ વાપરતા હોય, 2 પાવરના છેડા લાંબુ સેક્શન હોય તો આપણે આ એક ચાર્જરનો છેડો જમીન અર્થિંગ કરી વાળવાનો છે. એટલે જમીનમાં હરિયો હોય કે ગમે એ ઉતારી દેવાનું છે 2-3 ફૂટ ઊંડું, અને એક છેડો બાંધી દો. એટલે આમાં પાવર લો પાવર જોઈવી, એટલે જાજો પાવર ન હોય તો હાલે. એટલે આ બગડે નહીં કોઈ દી અને બળે નહીં. તમારે અર્થિંગ કાયમિક રાખવાનો. ભલે તમે અર્થિંગ ક્યારેક આપતા હોય ને ક્યારેક પાવર આપતા હોય તો અર્થિંગ આનો બનાવી લેવો, અને કાયમિક અર્થિંગ વાપરતા હોય તો જ આમાં એની છેડા દેવાના. આ 2 હારે આની હારે. અને સમજાવો હવે તમારા ડટ્ટાના છેડા કેવી રીતે બાંધવા. ડટ્ટાના છેડા કેવી રીતે દેવા એ તમને સમજાવું. આ 2 છેડા ટાટરમાં આપણે દીધા એમાંથી આવે છે, અને આ તો તમે આવી રીતે દેતા જ હોય, તમને ખબર છે મોટર હાંકતા હોય અને આવી રીતે દેવાના. અને આ ધકેલ્યું છે એનો છેડો એક દેવાનો આની જોડે અને એક દેવાનો આની હારે. એટલે આ 3 છેડા થઈ ગયા, મોટરમાં જાય 3 છેડા. અને ધકેલ્યું કામ આપે ડટ્ટાને પાર વધારવાનું. તમને દેખાતું હોય છે.
આવી રીતે છે. થઈ ગયા 3 છેડા. આ છેડો નથી દેવાનો, આ છે સીસ થઈ ગઈ ધકેલિયાની. આપણે દેશી ભાષામાં આપણે બટન દબાવીને ધક્કો મારવો પડે છે, એની જગ્યાએ આ ફિટ થઈ ગયું છે. એટલે આ 3 છેડા થઈ ગયા. તમને બતાવતા છે, આ 3 છેડા થઈ ગયા. 3 મોટરમાં જાય. તમને અનુભવ થઈ ગયો હોય છે. હવે તમને ટેસ્ટ કરીને બતાવું, પણ આપણે આમાં લેપ કરી શકીએ, બીજું કાંઈ થાય નહીં. એટલે આ એક છેડો કડીક છૂટો કરી દેવી, એટલે લેપ શરીર થાય. એટલે ધકેલ્યું લાગે છે એ બતાય. લાગી ગયું ધકેલ્યું, તમને સમજણ પડી ગઈ છે. આ તમે ઉપરા આપે શરૂ કરો તો આ સિસ્ટમ કામ ન આપે, એને 5 સેકન્ડ પરો દેવો પડે. લાગ્યું ધકેલ્યું ઓટોમેટિક. આટલી રાહ જોવી પડે. તમે ઉપરા આપે શરૂ કરો જો તો ન કામ આપે, નથી આપતું ને, એટલે થોડીક રાહ દેવાની, પછી શરૂ કરવાની, એટલે ઓટોમેટિક ઉપડી જાય. અને બંધ કરી દો એટલે પાવર ચાર્જરમાં વ્યો જાય. તમને સમજણ પડી ગઈ છે. તમને છેડા કેવી રીતે દેવા એ સમજાવું. આમાં જે 12 વોલ્ટ પાવર દેવી એટલે આ ચીજ શરૂ થાય, પાવર આવે એટલે શરૂ થાય. અને પછી આ રિલે, આ ટાટર કેવી રીતે ફિટ કર્યું છે કે આ ચીજ છે, આ ચીજ શરૂ થાય એટલે આમાં પાવર આવે. આ નાની ચીજ છે, આપણા ગેલ કામણ એમાં બધે તમારે ગોતો એટલે મળી રહે. ઘણી જગ્યાએ છૂટું મળી રહે. આપણે કેબિલાઇઝર બનાવતા હોય નાય મળે. આ ટાટર છે, આ 12 વોલ્ટનું આવે અને 100 એમ્પિયરનું આવે. અને આ છે આપણે મોટરસાઇકલનું. ચાવી ચડાવી અને ફેરવી એટલે અવાજ આપે, અને સાઈડ લાઇટ લેવી શરૂ કરવી તો આ ટુઈ ટુઈ અવાજ આપે. આ એ વસ્તુ છે. અને જો આ છેડા આવી રીતે દીધા છે. આ એક અર્થિંગ છે, એમાં એક આ ડાયરેક્ટ છેડો દીધો છે, અને એક બીજો પાવરનો છે એ અંદર દીધો છે. આ ટાટર અંદર શરૂ થાય, અંદર ટાટર આવે, એ શરૂ થાય એટલે આ ટાટરમાંથી આ ટાટરમાં પાવર જાય નાનામાં, અને નાનામાંથી આમાં જાય. આ એવી સિસ્ટમ છે. અને તમે ડાયરેક્ટ આ ટાટાનું દો તો હાલે, આની જેટલું રિઝલ્ટ ન આપે. તમને સમજાઈ ગયું છે. અને પછી બીજો વિડીયો બતાવીશ તમને, આની માહિતી બીજી બનાવીશ. આપણે એક એવી સિસ્ટમ બનાવી છે કે સિંગલ પેસની મોટર હોય, ડારની હોય, કૂવાની હોય, અને ડારમાં ગમે એટલી ઊંડી હોય તોય હાલે, અને આપણે ઓટોમેટિક ધકેલિયું કામ આપે એવી સિસ્ટમ બનાવી છે. તમે જોઈ શકો છો. આ મોટરસાઇકલની 2 વસ્તુ છે. અને તમે આખો વિડીયો મારો જોઈશો તો ચેનલમાં જવું પડશે. ચેનલનું નામ છે શક્તિ ઇલેક્ટ્રિક. તમે એમાં જોઈજો એટલે તમને બતાવી. આપણે એક એવો વિડીયો બનાવીએ છીએ કે વાડીઓવાળાને મોટરું સિંગલ પેસની હોય, એમાં ધકેલિયું ઓટોમેટિક સિસ્ટમ બને છે. કોઈને ખબર નથી, અને આ વિડીયો કોઈએ પણ બનાવ્યો નથી, અને મેં બનાવ્યો છે. તમે જુઓ એટલે તમને અનુભવ થઈ જાય છે. આ છે મોટરસાઇકલનું. આપણે ચાવી ચડાવી અને સપલા ચાલુ કરવી એટલે અવાજ આપે. આ એ છે કન્ટિન્યુ. અને આ છે સેલ્ફનું રિલે ટાટર. એટલે સેલ્ફ મારો એટલે તમારે આ રિલેમાંથી પાવર સેલ્ફમાં જાય બેટરીનું. આ ફિટ કરવાનું છે. આ રિલે ટાટર છે, અને આ કટાવું છે. આપણે ચાવી ફેરવી અને અવાજ આપે એ છે.